ચાલો 2 દિવસથી અમે અજ્ઞાતવાસમાં હતા એમ કહો તો હાલે. એમ કે ગીરના જંગલમાં છે ને એક પ્રાઇવેટ વાડી જેને ફાર્મ હાઉસ જેવી બનાવી છે. તમને બતાવું. જો આ નીચે છે ને હોલ છે ગજીબો, અને ઉપર એક ગજીબો છે વાંસનો આખો સ્ટ્રક્ચર. જો આમાં અમે રાત રોકાણા હતા. અને ઉપર જુઓ આખું વાંસનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. આ બાજુ એક રૂમ બનાવી છે. અને આ સ્વિમિંગ પુલ છે ને ઉનાળાની આટલી 45 ડિગ્રીમાં ઢાકેલો હોય ને તો જ નવાય. પણ આમાં તમે ચારેય બાજુ જુઓ એટલા ઊંચા ઝાડવા છે ને, ખરા બપોરે તમને ક્યારેય પણ આમ કપાણ ન લાગે, એમ તડકો ન લાગે. એટલે અમે છે ને, અને પાછું નેટવર્ક કાંઈ નહીં મોબાઈલનું. એટલે આમ જોવા જાય ને તો વનવાસ કે અજ્ઞાતવાસ કહેવાય ને, એવામાં મોજ આવી અમને. 2 દિવસ રોકાણા, 2 દિવસ ને 1 રાત. હવે અમે નીકળી છીએ. અમે 3 ગાડી અમારી તૈયાર છે. કોઈ માણસ અમને 2 દિવસથી અમારા સિવાયનું કોઈ માણસ જોવા નથી મળ્યું. જો બસ અમે આટલા હતા એટલા જ હતા. એટલે બહુ મોજ આવી ગઈ.